નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ બધાને. મારું નામ છે પાંચાળ. તમે જો છો પાંચાળ યુટ્યુબ ચેનલ. મોટા વાગ્યા છે સવારના 9 અને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો નાસ્તામાં આવી છે ચા અને ભાખરી. આમાં કાંઈ મી જ હોય. અને આજે આપણે કામે જવાનું જ છે, તો ફટાફટ નાસ્તો કરી લઈને પછી મંદિરે દર્શન કરીને પછી જાહું કામે. એટલે ફટાફટ નાસ્તો કરી લઈએ. તો કરીને આવતા રહ્યા છીએ મંદિરે દર્શન કરવા હાટું. દર્શન કરી લઈને પછી આપણે જવાનું હોય કામે. પેલા દર્શન કરી લઈએ. દર્શન થઈ ગયા છે અને જાય છે દુકાને કામે. તો ફટાફટ જાય, 9:20 તો થઈ ગઈ છે. તો મળીએ ડાયરેક્ટ ત્યાં. આજે તો આપણે ગયા ભેગા જ 2 રિક્ષાઓ પડી હતી અને આમાંથી એક રિક્ષા આપણે હમી કરતા હતા. આપણે તો જોતા હતા, બાકી બધા હમી કરતા હોય. અને પછી આપણે ગયા હતા ગામમાં એક આટો મારવા. એક દોસ્તારનું સ્પીકર લેવાનું હતું ને, તો અહીંયા ગયા હતા. તે એટલે ગામમાં ગયા હતા ને પછી આપણે પાછા ગયા હતા કામે. પછી થોડું ઘણું કામ કર્યું ને બધું કર્યું ને પછી ગયા હતા ઘરે. ઘરે ગયા 1-1:30 વાગી ગયો હતો. તો ઘરે પહોંચીને પછી જો મળ્યો ગયા છીએ ઘરે, જમવા બેસી ગયા છીએ. અને હવા થયો હે તો જમવામાં હે રોટલી ને લાડુ, કેરી ને કાલની ભેળ ને એવું બધું છે. તો જમી લઈ અને આજે થોડીક આરામ કરી લઉં, કેમ કે 3 વાગે જવાનું છે. તો પેલા જમી લઈ. નીકળી ગયા છીએ, 3 થઈ ગયા છે અને આપણે જઈએ છીએ કામે. તો જઈએ ફટાફટ કામે. ફૂલ ટર્ન થયા તો પહોંચીને પછી મળીએ. વાતાવરણ થોડુંક તડકો નથી તો જાય ફટાફટ કામે. આજ તો દુકાને 3:10 પહોંચ્યા હતા અને પછી જો વાતાવરણ આખું એવું થઈ ગયું હતું ને, તે આખું નકરું ધૂળું જૂટતી હતી ને. તો તડકો જો આવ્યો ને, તડકો નહોતો આવતો. એટલે એ બધી શું ના જે તો કંઈ બહુ કંઈ હતું નહીં. એટલે આપણે વહેલા જ વયા ગયા હતા ઘરે. 4 વાગ્યા હનુમાન જયંતિ હતી એટલે બધા રજા ઉપર હતા. એટલે પછી આપણે આવતા રહ્યા હતા ઘરે. અને ઘરે આવીને જો પછી શું કર્યું. ગયા છીએ ઘરે. તમને એમ કટાણા કેમ ઘર આવતો રહ્યો? 4:30 થયા છે. તો આ હનુમાન જયંતિ છે ને એટલે પછી ન ખોલી રાખી. અને જે ભાઈ છે ને જવાનું હતું, એ કારીગરે ગયો હતો અને પ્લસમાં કોઈ હતું એની ઘર આગી. એટલે પછી અમે વયા ગયા. હું જાઉં છું ગામમાં, જે આપણે મંદિરે જવાનું છે, ગાડી લઈને જાઉં. તમને બતાવીએ ને પહેલાં જઈએ. હવે મંદિરે દર્શન આપણે કામ હતું એટલે પ્રસાદીનું બોક્સ લેવાનું હતું. તો તમને દર્શન કરે પ્રસાદીના બોક્સ લઈ લઈ. તો મળીએ પછી. આપણે ઘરેથી નીકળ્યા પછી કામ હતું તો પેલા ગયા હતા આપણે મંદિરે પેલા એક જગ્યાએ ગયા હતા. પછી ગયા હતા મંદિરે, ત્યાં પ્રસાદી બોક્સ લેવા ગયા હતા. આવ્યો તો બાળનગરીનો જે સામાન હતો ને, જે આપણે મહોત્સવમાં ઉપયોગ થયો તો એ આવ્યો હતો. તો એવું થયું અને એનું બધું કામ કર્યું હતા. 5-6 તો થઈ ગયા હતા. પછી આપણે ગયા હતા લાઇબ્રેરી અને લાઇબ્રેરીથી પછી ત્યાં હતા ને પછી દૂધ લઈને પછી ગયા હતા સભા કરવા. તો પેલા આપણે જોઈએ, હવે તમે દર્શન કરી લો. હવે સાહિલભાઈ ઘરે આપણે ગામમાં ગયા હતા ને, ગામમાંથી પછી દૂધ લેવાનું હતું ને બધું કરવાનું હતું. ન જાય છે સભા લેવા. તો મળીએ ડાયરેક્ટ સભા લેવા ટાણા. ઘરે ને 9:10 થઈ છે. તો જમવા બેસી ગયા છીએ. સભા મસ્તીની ગઈ. તો જમવામાં હે તરેલી રોટલી અને લાડવા ને એવું બધું છે. તો જમી લઈ અને પછી બીજી વાત કરીએ. હે 10 અને આપણે નવરા થઈ ગયા છે. એડિટિંગ થોડું ઘણું કરી નાખ્યું. અને આજે તો બહુ પછી કંઈ ઉતારવાનું નથી, કેમ કે આપણે કામ એટલા હતા. 22 વિકાસ પર્વ હમણાં નજીક આવે તેની ચર્ચા કરવાની હતી. પ્લસમાં સફાઈ હતી. સફાઈ 1 કલાક આવી ગયા અને તમને 2 ફોટા મૂક્યા છે એટલે જોઈ લેજો. સભામાં એટલી પેલી ત્યાં સભા ચાલુ કરી હતી. પહેલી સભા હતી, પછી દર ગુરુવારે અહીંયા થવાની છે. અને આપણે સભાનું કંઈક કરવું જોઈએ, કેમ કે જવું પડે એમ છે. સાહિલભાઈ હમણાં નથી રાજકોટ જવાના, તો શનિવારની રવિવારની સભાને થોડુંક જોવું જોઈએ. આ સભા બને ત્યાં સુધી આપણે રાતનો ટાઈમ પસંદ કરીએ છીએ, એટલે કે મને મેળ આવે અને છોકરાઓને વાંધો ન આવે. ટ્યુશન હોય ને એટલે વાંધો ન આવે. એટલે આ સભા કરી, આમાં મજા આવી. અને પછી ઘરે આવીને આપણે જમી લીધું હતું ને હવે બસ ફટાફટ એડિટિંગ થઈ ગયું હોય ને. હવે પછી આપણે એક્સપોર્ટને અપલોડ થઈ જાય પછી સુઈ જાઉં. તો જો તમને આ બ્લોગમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હમણાં થોડાક બ્લોગ આવવા જાય છે, એટલે કે થોડુંક જોજો એટલે મજા આવશે. આપણે મજા આવે એવું કરશું ધીમે ધીમે.
અને જો તમને આ બ્લોગમાં મજા આવે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. આપણે 100 સબસ્ક્રાઈબર વહેલા પૂરા કરવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને આજ તો આજો ગાડી લઈને જ નકરા ફર્યા હતા. કેમ કે ગાડી વિના જે જાય એમ નહોતું, કેમ કે બહુ આઘું જવાનું હતું. અને પછી ગાડી લેવી પડી હતી, એટલે મજા આવી ગઈ. અને થોડીક વાર લાઇબ્રેરી બેઠા હતા, ઋષિભાઈ ને બધા હતા. એ બધા કુંડલાનમાં ગયા, હું મંદિરે ગયો હતો. એ બધા કુંડલાનમાં જે મંદિર ત્યાં જમવાનું હતું. એ લોકો તો ખાલી દર્શન કરીને આવતા રહ્યા હતા, આપણે ક્યાંય ગયા નહોતા. એટલે બસ હવે મળીએ નવા વ્લોગ સાથે. અને કાંઈ પણ સજેશન કે એવું હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય સોમનાથ, જય દ્વારકાધીશ, ગુડ બાય.